વાર્ષિક ઉજવણીના ભાગરૂપે સન્માન સમારોહ કાર્યક્રમમાં લીંબડીના લોકલાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સરકારી લીંબડી મોડલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સન્માન સમારોહ યોજાયો. ગુજરાત રાજ્યમાં પાયાના શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે આજના દીકરા દીકરીઓને ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગાંધી બાલિકાની સરકારી વિદ્યાલય લીંબડી રડુલ સાયલા ટીટોડા શાપર દ્વારા આયોજિત કરવામાં આવેલ. જ્યારે લીંબડી રડુલ સાયલા ટીટોડા સાયલા શાપરની કુલ મળીને 5 સ્કૂલના વિદ્યાર્થીનીઓ રમત અભ્યાસ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આજે મોડલ સ્કૂલ લીંબડી ખાતે સાયલા અને લીંબડી તાલુકાની વિવિધ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો દીકરીઓનો વાર્ષિકોત્સવ અને સન્માન મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા અને વિવિધ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા, જેમાં દીકરીઓએ પોતાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં હોમમેડ જે વસ્તુઓ બનાવી છે એનું પ્રદર્શન રજૂ થયું અને એની સાથે બ્યુટી પાર્લર અને સીવણ ક્લાસની જે દીકરીઓ છે એમને જે પોતાની વસ્તુઓ બનાવી હતી એ બધું રજૂ થયું. જેમાં કાર્યક્રમમાં એના અધ્યક્ષ તરીકે માન્ય કિરીટસિંહજી રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કૃષ્ણસિંહજી અમારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના જિલ્લાના કોઓર્ડિનેટર બેન શ્રી અંજનાબેન ઉપસ્થિત રહ્યા હતા અને અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લીંબડી ઇન્દુબા ઉપસ્થિત રહ્યા હતા. તમામ 82 મિત્રો અહીંના 86 મિત્રો અને સમગ્ર વોર્ડન અને વાલીઓ અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો. ઓકે. સુરેન્દ્રનગર સમગ્ર શિક્ષા દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અત્રેના જિલ્લામાં કુલ 20 KGBV કાર્યરત છે અને 2 KGBV 2 બોયઝ હોસ્ટેલ જે વિદ્યાર્થી કુમાર માટે કાર્યરત છે, જેમાં કુલ 2875 વિદ્યાર્થીઓ નિવાસી રહી અભ્યાસ કરે છે. આજના આ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય શ્રી રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર વદ્રેસિંહજી હાજર રહ્યા હતા, તેમજ આજ તાલુકાના પૂર્વ ભાજપ નેતા શ્રી કૃષ્ણપાલસિંહ પણ હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓએ વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સાથે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ સિદ્ધિઓમાં જોઈએ તો દીકરીઓએ રમતગમત ઉત્સવમાં તેમજ ખેલ મહાકુંભમાં GNEETના ક્લાસ સાથે એક્સ્ટ્રા કોચિંગ સાથે ધોરણ 10 અને 12નું છેલ્લા 5 વર્ષથી 100% પરિણામ સાથે જ્યારે શૈક્ષણિક કાર્ય લઈ રહી છે, ત્યારે માત્ર ગુણવત્તાલક્ષી શિક્ષણ નહીં પરંતુ દીકરીઓને સાથે સાથે તેમને જીવન કૌશલ્યનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એ શિક્ષણને ઉજાગર બનાવવા માટેનો આ એક કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં આપણે જોઈએ તો કહેવાય છે કે દીકરી ઘરની શોભા છે, સમાજની શાન છે. જો દીકરીને શિક્ષણ મળે તો ભારત દેશનું ભવિષ્ય મહાન છે. એ સૂચનને સાર્થક કરતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો આજનો આ કાર્યક્રમ KGP જે સ્કૂલ ચલાવવામાં આવે છે એની અંદર આજે અંદાજે 500થી વધારે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ હતો અને ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો. ત્યારે લીંબડી સેન્ટરમાં કાર્યક્રમની અંદર આપણા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબ ઉપસ્થિત હતા, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ હતા, જિલ્લા શિક્ષણ કોઓર્ડિનેટર અમારા બહેન પણ હતા અને જે વિદ્યાર્થીને આજે ઇનામ વિતરણ આપ્યું છે અને વિદ્યાર્થીએ જે પોતાના કૃતિ રજૂ કરી છે એમાં ખાસ કરીને એકાંકી હતું, નાની વિદ્યાર્થીની ઇંગ્લિશમાં સ્પીચ આપતી હતી અને તમામ આર્થિક નબળા ગામડામાંથી આવતા વાલીઓએ પણ હાજરી આપી હતી. કારણ કે અત્યારે દીકરી ભણાવવી એક મોટો સવાલ છે દરેક મા બાપ માટે. ત્યારે આ સરકારની જે નેમ છે કે દીકરી અહીં રહે, એને હોસ્ટેલ વિથ સંપૂર્ણ જવાબદારી સરકારની, સારું શિક્ષણ મળે, સારું સ્વાસ્થ્ય થાય, સારું ભોજન મળે અને સતત સરકાર એની અંદર એટલું બધું સરસ ભોજન આપે છે કે જે આપણે ઘરે પણ નથી આપી શકતા. એની ઉપર એને ઇનામ વિતરણ આપે, સતત પ્રોત્સાહિત માટે ધારાસભ્યશ્રી આવે, સરકારના નોખા પદાધિકારી આવે, જિલ્લાના શિક્ષણ અધિકારી આટલા વ્યસ્ત હોવા છતાં પણ પોતે પણ અહીં આમાં પૂરેપૂરો સમય આપે અને SP સાહેબ પ્રેમસુખ ડેલુ સાહેબ પણ એક કાર્યક્રમમાં હતા, ન આવ્યા એમની શુભેચ્છા હતી, તે પણ આજે આવવાના હતા. એટલે સરકારની એવી વિવિધ યોજના માટે ખાસ સરકારનો આભાર.